ટ્રાન્સફોર્મર, આ નામ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. આ એક એવી વસ્તુ છે જે આપણી આસપાસ લગભગ બધે જ છે, પણ એની અંદર શું ચાલી રહ્યું છે એનું રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આખરે આ કામ કેવી રીતે કરે છે. આ બોક્સ આપણે વીજળીના થાંભલા પર લટકતું જોયું હશે કે પછી આપણા ફોન ચાર્જરની અંદર પણ આવું જ કંઈક હોય છે. એ ચૂપચાપ પોતાનું કામ કરતું રહે છે, પણ આપણું આધુનિક જીવન એના વગર ચાલી જ ન શકે. પણ સૌથી મોટો અને રસપ્રદ સવાલ એ છે કે અંદર કોઈ ફરતા પાર્ટ્સ નથી, કોઈ એન્જિન નથી, છતાં આ નાનકડું બોક્સ વીજળીના વોલ્ટેજને ઓછું કે વધારે કરી કેવી રીતે શકે છે? ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. આપણે આ ટ્રાન્સફોર્મરના રહસ્યને 5 સરળ ભાગમાં સમજીશું. પહેલાં આપણે એને ખોલીને એના ટુકડા કરીશું, પછી દરેક ભાગને બરાબર સમજીશું અને છેલ્લે બધું જોડીને જોઈશું કે આ જાદુ ખરેખર કામ કેવી રીતે કરે છે. તો ચાલો શરૂ કરીએ. માની લો કે આપણે આ રહસ્યમય બોક્સને ખોલી રહ્યા છીએ. આપણને એ જાણીને કદાચ નવાઈ લાગશે કે આટલા મહત્વના કામ પાછળ મૂળભૂત રીતે માત્ર 2 જ મુખ્ય ભાગો જવાબદાર છે. અને આ રહ્યા એ 2 મુખ્ય ખેલાડીઓ. જુઓ, ડાબી બાજુ છે કોર, જે ટ્રાન્સફોર્મરનું હાર્ડ પેન્જર કે માળખું કહી શકાય, અને જમણી બાજુ છે વાઇન્ડિંગ્સ, જે ખરેખર તો આખા ઉપકરણનું એન્જિન છે. બધી કમાલ અહીં જ થાય છે. ચાલો પહેલાં આપણે આ કોરને નજીકથી જોઈએ. દેખાવમાં તો એ ખાલી ધાતુનો એક ટુકડો જ લાગે છે, ખરું ને? પણ એની બનાવટમાં જ એની સફળતાનું આખું રહસ્ય છુપાયેલું છે. તો સવાલ એ છે કે શેનો બનેલો છે અને એની રચના આટલી ખાસ કેમ છે? આ જે કોર છે ને, એ સિલિકોન સ્ટીલની ઘણી બધી પાતળી પ્લેટોને એક સાથે દબાવીને બનાવવામાં આવે છે. અને આ દરેક પ્લેટ એટલી પાતળી હોય છે કે જાણે કાગળનો ટુકડો હોય. આ પાતળી રચના જ એની સૌથી મોટી ખૂબી છે. અહીં એક બહુ જ સારો સવાલ મનમાં આવે. એન્જિનિયરોએ એક જ મોટો અને મજબૂત સ્ટીલનો ટુકડો વાપરવાને બદલે આવી સેંકડો પાતળી પ્લેટોને જોડવાની મહેનત શા માટે કરી હશે? અને જવાબ અહીં છે. જુઓ, જો કોર એક જ નક્કર ટુકડાનો બનેલો હોય તો તેમાં એડી કરન્ટ નામની નકામી વીજળી પેદા થાય છે, જેનાથી ઊર્જાનો બગાડ થાય છે અને કોર ગરમ થઈ જાય છે. પણ જ્યારે પાતળી પ્લેટોનો ઉપયોગ થાય છે ત્યારે આ નુકસાન લગભગ શૂન્ય થઈ જાય છે. ખરેખર આ એક ખૂબ જ સ્માર્ટ એન્જિનિયરિંગ છે. અને આ પ્લેટોને બનાવવાની અને જોડવાની રીત પણ ખૂબ જ રસપ્રદ છે. એમને E, I અને L જેવા સરળ આકારમાં કાપવામાં આવે છે. અને પછી જેમ આપણે રમકડાના બ્લોક્સ જોડીએ છીએ ને, બસ એ જ રીતે એમને જોડીને આખો કોર તૈયાર કરવામાં આવે છે. તો ટૂંકમાં કહીએ તો આ કોર 4 મુખ્ય કામ કરે છે. 1. એ ચુંબકીય ક્ષેત્રને પસાર થવા માટે એક સુપરહાઇવે જેવો રસ્તો આપે છે. 2. એ વાઇન્ડિંગ્સને પોતાની ઉપર પકડી રાખે છે. 3. એ ચુંબકીય અસરને અનેક ગણી વધારી દે છે. અને 4. જે સૌથી અગત્યનું છે, એ ઊર્જાનો બગાડ થતો અટકાવે છે. સારું, તો કોરની વાત તો થઈ ગઈ. એ તો ચુંબકીય ક્ષેત્ર માટેનો રસ્તો છે. પણ એ રસ્તા પર ઊર્જાને દોડાવવાનું કામ કોણ કરશે? એ કામ કરે છે વાઇન્ડિંગ્સ, જે ટ્રાન્સફોર્મરનું સાચું એન્જિન છે. વાઇન્ડિંગ્સ એટલે બીજું કશું જ નહીં પણ તાંબાના તારના ગૂંછડા. હા, પણ એક ખાસ વાત, આ તારની ઉપર એક ઇન્સ્યુલેશનનું પડ ચઢાવેલું હોય છે, જેથી એ એકબીજાને અડે નહીં. આ ગૂંછડાને કોર પર ખૂબ જ કાળજીપૂર્વક વીંટાળવામાં આવે છે. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ હોય છે. એક છે પ્રાઇમરી વાઇન્ડિંગ, જ્યાંથી વીજળી અંદર આવે છે, અને બીજો છે સેકન્ડરી વાઇન્ડિંગ, જ્યાંથી આપણે વીજળીનો આઉટપુટ લઈએ છીએ, જેમ કે કોઈ બલ્બ ચલાવવા માટે. અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધા ભૌતિક ભાગો હતા જેને આપણે અડી શકીએ. પણ હવે આપણે જેની વાત કરવાના છીએ એ ટ્રાન્સફોર્મરનો આત્મા છે, એક અદૃશ્ય શક્તિ જે આ બધું શક્ય બનાવે છે. અને અહીંયા જ સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત આવે છે કે આ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના તાર ક્યારે એકબીજા સાથે સીધા જોડાતા જ નથી. તો પછી પાવર એક તારમાંથી બીજા તારમાં કૂદકો કેવી રીતે મારે છે? શું આ કોઈ જાદુ છે? ના, આ જાદુ નથી. આ શુદ્ધ વિજ્ઞાન છે, જેને કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. થાય છે એવું કે જ્યારે વીજળી પહેલા તારમાંથી પસાર થાય છે ત્યારે એ પોતાની આસપાસ એક ધબકતું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે.
આ ચુંબકીય ક્ષેત્ર કોર મારફતે બીજા તાર સુધી પહોંચે છે અને તેમાં નવી વીજળી પેદા કરે છે, કોઈપણ જાતના ભૌતિક જોડાણ વગર. સારું, તો હવે આપણે બધા ભાગોને ઓળખી ગયા છે: કોર, વાઇન્ડિંગ્સ અને એમની વચ્ચે કામ કરતું અદૃશ્ય બળ. ચાલો હવે આખી સિસ્ટમને એકસાથે કામ કરતી જોઈએ, શરૂઆતથી અંત સુધી. જો આ ચિત્રમાં ટ્રાન્સફોર્મરની આખી કહાણી સમાઈ ગઈ છે. ડાબી બાજુથી વીજળી અંદર આવે છે, એ પ્રાઇમરી વાઇન્ડિંગમાં જાય છે, પછી કોરમાં ચુંબકીય પ્રવાહ વહે છે અને આ પ્રવાહ જમણી બાજુના સેકન્ડરી વાઇન્ડિંગમાં નવી વીજળી પેદા કરીને એને બહાર મોકલે છે. ચાલો આ પ્રક્રિયાને 4 સરળ સ્ટેપમાં ફરીથી સમજી લઈએ. 1. પ્રાઇમરી વાઇન્ડિંગમાં વીજળી આવવાથી એક ધબકતું ચુંબકીય ક્ષેત્ર બને છે. 2. કોર આ ક્ષેત્ર માટે એક રસ્તો બને છે અને એને સેકન્ડરી વાઇન્ડિંગ સુધી લઈ જાય છે. 3. આ ચુંબકીય ક્ષેત્ર સેકન્ડરી વાઇન્ડિંગમાં નવો વોલ્ટેજ પેદા કરે છે. અને 4. જે સૌથી મહત્વનું છે, આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે એનો બધો આધાર બંને વાઇન્ડિંગના તારના આંટાની સંખ્યા પર છે. જો સેકન્ડરીમાં ઓછા આંટા હોય તો વોલ્ટેજ ઘટી જાય અને જો વધુ આંટા હોય તો વોલ્ટેજ વધી જાય. બસ આટલો જ સરળ છે આની પાછળનો નિયમ. હવે જ્યારે આપણે જાણીએ છીએ કે માત્ર તારના આંટા વધારીને કે ઘટાડીને વોલ્ટેજને પોતાની મરજી મુજબ બદલી શકાય છે, ત્યારે જરા વિચારો, આ એક સાદા સિદ્ધાંતે આપણી આખી દુનિયાને કેવી રીતે બદલી રાખી, કેવી રીતે પાવર પ્લાન્ટમાં પેદા થતી હજારો વોલ્ટની વીજળી આપણા ઘર સુધી એકદમ સુરક્ષિત રીતે પહોંચે છે. આ નાનકડા, શાંત દેખાતા બોક્સની તાકાત ખરેખર અકલ્પનીય છે. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી આસપાસ દેખાતું એક સાવ નાનકડું બોક્સ આખી દુનિયાને પાવર કેવી રીતે કરતું હશે? આજે આપણે બસ એ જ અદૃશ્ય શક્તિ એટલે કે ટ્રાન્સફોર્મર, એના રહસ્યો ખોલવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ સફર શરૂ કરીએ. આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે આ ટ્રાન્સફોર્મર છે શું ભલા. પછી એની અંદર જઈને જોઈશું કે શું છે, એ કામ કઈ રીતે કરે છે, એનો જાદુ શું છે, અને હા, એ વોલ્ટેજને કંટ્રોલ કેવી રીતે કરે છે. અને છેલ્લે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન શું છે અને એ આપણી દુનિયામાં ક્યાં વપરાય છે એ પણ જાણીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલાં ચાલો એક એવા સવાલથી શરૂ કરીએ જે લગભગ આપણા બધાના મગજમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે. અને આ સવાલ એકદમ રોજિંદી સમસ્યા સાથે જોડાયેલો છે. આપણા બધાના ફોન ચાર્જર સાથે આવું નાનું બોક્સ તો હોય જ છે, ખરું ને? આપણે મોટાભાગે એને ખાલી એક પ્લગ જ ગણીએ છીએ. પણ સાચું કહું તો આ નાનકડા બોક્સની અંદર એક આખું એન્જિન, એક એન્જિન છુપાયેલું છે. તો સવાલ એ છે કે એનું રહસ્ય શું છે? તો પછી સીધો સવાલ એ થાય કે ભાઈ, ફોનને સીધો જ દિવાલના સોકેટમાં કેમ ના લગાવી દઈએ? આ વચ્ચેના નાના બોક્સની જરૂર જ શું છે? આ બધા જ સવાલોનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છુપાયેલો છે, અને એ શબ્દ છે વોલ્ટેજ. અને બસ આ જ પ્રોબ્લેમનો સોલ્યુશન લઈને આવે છે આપણો આજનો હીરો ટ્રાન્સફોર્મર. આ કોઈ સાધારણ ઉપકરણ નથી, આ એક જાદુઈ બોક્સ છે. એવું બોક્સ જે વીજળીના વોલ્ટેજને આપણી જરૂરિયાત પ્રમાણે વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બધું એ ફ્રીક્વન્સી બદલ્યા વગર જ કરી દે છે. તો ચાલો હવે આ રહસ્યમય બોક્સને ખોલીને જોઈએ. આખરે એની અંદર એવું તો છે શું જે આ બધો જ જાદુ કરે છે? જુઓ, ટ્રાન્સફોર્મરની અંદર મુખ્યત્વે 3 ભાગ હોય છે. સૌથી પહેલાં છે પ્રાઇમરી વાઇન્ડિંગ, એટલે કે ઇનપુટ, અહીંથી વીજળી અંદર આવે છે. વચ્ચે છે મેગ્નેટિક કોર, જે એક પુલ જેવું કામ કરે છે. અને છેલ્લે આવે છે સેકન્ડરી વાઇન્ડિંગ, એટલે કે આઉટપુટ, જ્યાંથી આપણને નવી બદલાયેલી વીજળી મળે છે. અને અહીં જ છે ટ્રાન્સફોર્મરનો અસલી જાદુ. આ બંને વાઇન્ડિંગ્સ, મતલબ કે કોઇલ, એ એકબીજાને અડતી પણ નથી, છતાં ઊર્જા એકમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ જાય છે. પણ કેવી રીતે? બસ એક અદૃશ્ય ચુંબકીય પુલ દ્વારા. ઓકે, તો આ અદૃશ્ય મેસેન્જર, આ ઇન્વિઝિબલ કનેક્શન, એ કામ કરે છે કેવી રીતે? વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને ઇન્ડક્શન કહેવામાં આવે છે. ચાલો આ જાદુઈ પ્રોસેસને જરા નજીકથી સમજીએ. આખી પ્રોસેસ છે ને એકદમ સિમ્પલ છે, બસ 2 સ્ટેપમાં. સ્ટેપ 1, વીજળીમાંથી ચુંબક બનાવવું, અને સ્ટેપ 2, એ જ ચુંબકમાંથી પાછી વીજળી બનાવવી. બસ આટલું જ. જો થાય છે એવું કે જ્યારે પહેલી કોઇલમાંથી વીજળી પસાર થાય ત્યારે એની આસપાસ એક અદૃશ્ય બદલાતું ચુંબકીય ક્ષેત્ર બને છે. આ જે ચુંબકીય લહેર છે એને મેગ્નેટિક ફ્લક્સ કહેવાય છે.
અને આ ફ્લક્સ લોખંડના કોરમાંથી પસાર થઈને બીજી કોઇલ તરફ પોતાની સફર શરૂ કરે છે. હવે જ્યારે આ ચુંબકીય લહેર બીજી કોઇલના તારને કટ કરે છે અથવા તો એમાંથી પસાર થાય છે ત્યારે એક જાદુ કરે છે. એ બીજી કોઇલમાં એક નવો જ વીજ પ્રવાહ પેદા કરી દે છે અને બસ આ નવા કરંટથી જ આપણો બલ્બ સળગી ઉઠે છે. સિમ્પલ. પણ એક મિનિટ, આઉટપુટમાં કેટલો વોલ્ટેજ મળશે? ઓછો કે વધારે? એ કેવી રીતે નક્કી થાય? વેલ, એનું રહસ્ય તો એનાથી પણ વધારે સરળ અને સુંદર છે. તો વોલ્ટેજને કંટ્રોલ કરવાનું આખું સિક્રેટ શું છે? જવાબ બહુ જ સિમ્પલ છે. બધો જ બીજી કોઇલ પર લપેટાયેલા તારના આટાની સંખ્યા પર નિર્ભર કરે છે. હા, બસ આટલું જ. આનો નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. જો બીજી કોઇલમાં આટા વધારે તો વોલ્ટેજ પણ વધારે, અને જો આટા ઓછા તો વોલ્ટેજ પણ ઓછો. છે ને એકદમ સરળ? આની સુંદરતા જ આની સરળતામાં છે. સારું, હવે આપણને આ સિમ્પલ નિયમ તો ખબર પડી ગઈ. તો ચાલો જોઈએ કે રિયલ વર્લ્ડમાં આનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ એક જ નિયમના આધારે ટ્રાન્સફોર્મરના બે મુખ્ય પ્રકાર બને છે. એક છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. નામ પ્રમાણે જ એ વોલ્ટેજને અપ કરે છે, એટલે કે વધારે છે. આમાં બીજી કોઇલમાં આટા વધારે હોય છે. અને બીજો છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એ વોલ્ટેજને ડાઉન કરે છે, એટલે કે ઘટાડે છે. અને સ્વાભાવિક છે કે એમાં બીજી કોઇલમાં આટા ઓછા હોય છે. અને હવે આખું ચિત્ર સાફ થઈ ગયું. પાવર પ્લાન્ટમાંથી આપણા ઘર સુધી વીજળી પહોંચાડવા માટે વોલ્ટેજ બહુ જ વધારવો પડે. ત્યાં કામ આવે છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. અને પછી આપણા ઘરમાં આવતા એ જ ઊંચા વોલ્ટેજને ફોન જેવા નાના ઉપકરણ માટે સુરક્ષિત બનાવવા વોલ્ટેજ ઘટાડવો પડે. અને ત્યાં જ આપણા ચાર્જરમાં બેઠેલું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કામ કરે છે. ચાલો હવે આખી વાતને સમરાઇઝ કરીએ અને જોઈએ કે આ નાનકડું ડિવાઇસ કેવી રીતે એક મોટું ચિત્ર બનાવે છે. તો ટૂંકમાં કહીએ તો ટ્રાન્સફોર્મર ઊર્જાનું સ્વરૂપ બદલે છે. એ પહેલાં વિદ્યુત ઊર્જાને ચુંબકીય ઊર્જામાં ફેરવે છે અને પછી એ જ ચુંબકીય ઊર્જાને પાછી વિદ્યુત ઊર્જામાં ફેરવી દે છે. અને આ બધું જ વાયરને અડ્યા વગર. કમાલ છે ને? જરા વિચારો, એક એવું એન્જિન જેમાં કોઈ હલનચલન કરતા પાર્ટ્સ નથી, કોઈ અવાજ નથી કરતું, છતાં એ અબજો વોટ પાવરને એકદમ ચોકસાઈથી કંટ્રોલ કરે છે. આ જ તો ટ્રાન્સફોર્મરની ડિઝાઇનની સુંદરતા છે. એકદમ સિમ્પલ પણ અત્યંત શક્તિશાળી. તો હવે પછી જ્યારે પણ કોઈ પોતાનો ફોન ચાર્જ પર મૂકે અથવા રસ્તા પર કોઈ મોટું ટ્રાન્સફોર્મર જુએ ત્યારે એ શાંત એન્જિનને જરૂર યાદ કરજો, જે આપણી આખી દુનિયાને ચલાવી રહ્યું છે. અને હા, એ પણ વિચારજો કે આવી બીજી કઈ અદૃશ્ય ટેકનોલોજી છે જે આપણી રોજિંદી જિંદગીને પાવર આપી રહી છે. નમસ્કાર. આજે આપણે કમ્પ્યુટરની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. એના જે મૂળભૂત પાયા છે તેને એકદમ સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. આપણે બધાએ સાંભળ્યું છે કે કમ્પ્યુટરની એક પોતાની ભાષા હોય છે, બિટ્સ અને બાઇટ્સ. પણ શું આપણે જાણીએ છીએ કે આ છે શું ખરેખર? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આપણી આ સફરમાં આપણે ક્યાંથી પસાર થઈશું? સૌથી પહેલાં તો ડિજિટલ મૂળાક્ષરો, પછી કમ્પ્યુટરની અંદર ઝાંખી કરીશું, દુનિયા સાથે કઈ રીતે જોડાય છે એ જોઈશું, પછી આપણી ડિજિટલ ટૂલકિટ અને છેલ્લે સૌથી અગત્યનું ઓનલાઈન સુરક્ષા વિશે વાત કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. આ છે ડિજિટલ મૂળાક્ષરો, એટલે કે કમ્પ્યુટર જે ભાષા સમજે છે એને સમજવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો સવાલ, આ બીટ શું છે? એકદમ સરળ રીતે કહીએ તો એ ડિજિટલ દુનિયાનો સૌથી નાનો કણ છે, જાણે કે એક અણુ. કમ્પ્યુટરમાં જે કંઈ પણ થાય છે ને એની શરૂઆત આ નાનકડા બીટથી જ થાય છે. એટલે જ તો કમ્પ્યુટરના શબ્દોની લંબાઈ પણ બિટ્સમાં જ મપાય છે. હવે એકલું બીટ બહુ કામનું નથી, ખરું ને? એટલે આવા 8 બીટ ભેગા થાય ત્યારે બને છે એક બાઇટ. હા, એ જ બાઇટ જે આપણે કોઈ ફાઇલ કે ફોટાની સાઇઝ માટે વાપરીએ છીએ. આ જ છે એનો મૂળભૂત એકમ. અને પછી તો જુઓ, આ બાઇટનો પરિવાર કેટલો મોટો થતો જાય છે. બાઇટમાંથી બને કિલોબાઇટ, પછી મેગાબાઇટ, પછી તો ગીગાબાઇટ અને ટેરાબાઇટ. અને મજાની વાત એ છે કે દરેક પગથિયે એ 1024 ગણું મોટું થતું જાય છે. વિચાર કરો, આપણે કેટલો જબરદસ્ત ડેટા સ્ટોર કરી શકીએ છીએ. તો આ તો થઈ ડેટાની વાત, પણ આ ડેટાનું કરે છે કોણ શું? ચાલો હવે કમ્પ્યુટરના ડબ્બાની અંદર જઈએ અને જોઈએ કે કયા ભાગો આ બધો ખેલ રમે છે. વિચારો કે કમ્પ્યુટર એક શરીર જેવું છે.
એના બે મુખ્ય ભાગ છે, હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે એના ભૌતિક અંગો, જેને આપણે અડી શકીએ, જેમ કે મોનિટર, કીબોર્ડ, અને સોફ્ટવેર એટલે એની આત્મા, એ સૂચનાઓ જે હાર્ડવેરને કહે છે કે શું કરવાનું છે. બંને સાથે હોય ત્યારે જ કમ્પ્યુટર ચાલે. અને આ શરીરમાં એક મગજ પણ છે, ખરું ને? એ મગજ છે CPU, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ જ છે જે બધી ગણતરીઓ કરે છે, બધા આદેશોનું પાલન કરે છે. ટૂંકમાં કમ્પ્યુટરનો આખો કારભાર આ જ સંભાળે છે. હવે વાત કરીએ મેમરીની. કમ્પ્યુટરમાં પણ બે પ્રકારની યાદશક્તિ હોય છે, RAM અને ROM. RAMને સમજો આપણી ટૂંકા ગાળાની યાદશક્તિ. જે કામ અત્યારે કરી રહ્યા છે એ બધું RAMમાં હોય. કમ્પ્યુટર બંધ તો RAM ખાલી. જ્યારે ROM છે આપણી પાકી યાદશક્તિ. એમાં એવી જરૂરી સૂચનાઓ હોય છે જે કમ્પ્યુટરને ચાલુ થવા માટે જોઈએ. એ ક્યારેય ભૂંસાતી નથી. તો આપણે કમ્પ્યુટરને આપણી વાત કઈ રીતે કહીએ? એના માટે છે ઇનપુટ ડિવાઇસ, જેમ કે કીબોર્ડ, માઉસ, સ્કેનર. આ બધાથી આપણે કમ્પ્યુટરને માહિતી આપીએ છીએ. અને પછી કમ્પ્યુટર આપણને જવાબ કઈ રીતે આપે? એના માટે છે આઉટપુટ ડિવાઇસ, જેમ કે મોનિટર પર બતાવીને, પ્રિન્ટરમાં છાપીને કે પછી સ્પીકરમાં સંભળાવીને. સારું, અત્યાર સુધી આપણે એક કમ્પ્યુટરની વાત કરી, પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આ બધા કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કરે છે. ચાલો હવે નેટવર્ક અને વેબની દુનિયામાં પ્રવેશ કરીએ. મુખ્યત્વે બે પ્રકારના નેટવર્ક હોય છે, LAN અને WAN. LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક. સમજો કે એક જ ઓફિસ કે ઘરના કમ્પ્યુટર્સનું નાનું ગ્રુપ. જ્યારે WAN એટલે વાઇડ એરિયા નેટવર્ક. એનું નામ જ કહે છે, આખા શહેર, દેશ કે પછી આખી દુનિયાને જોડે છે. અને હા, આપણે જે ઇન્ટરનેટ વાપરીએ છીએ એ દુનિયાનું સૌથી મોટું WAN જ છે. તો આ ઇન્ટરનેટના વિશાળ દરિયામાં સફર કરવા માટે આપણને એક વાહનની જરૂર પડે, ખરું ને? એ વાહન એટલે વેબ બ્રાઉઝર. આ એવું સોફ્ટવેર છે જે આપણને અલગ-અલગ વેબસાઇટ્સ પર લઈ જાય છે. ક્રોમ, ફાયરફોક્સ કે પેલાનું ઇન્ટરનેટ એક્સપ્લોરર, આ બધા એ જ વાહનો છે. અહીંયા એક સામાન્ય ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ઘણા લોકો બ્રાઉઝર અને સર્ચ એન્જિનને એક જ માને છે, પણ એવું નથી. બ્રાઉઝર એ ગાડી છે અને સર્ચ એન્જિન એ ગાડીમાં બેઠેલો આપણો ગાઈડ છે. ગૂગલ કે યાહૂ જેવા સર્ચ એન્જિન આપણને ક્યાં જવું છે એ શોધી આપે છે. સારું, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે થોડી પ્રેક્ટિકલ વાત કરીએ. ચાલો કેટલાક એવા સાધનો અને શોર્ટકટ્સ પર નજર નાખીએ જે રોજિંદા કામમાં ખૂબ મદદ કરશે અને આપણો સમય બચાવશે. આ 4 શોર્ટકટ્સ તો ગોખી જ લેવા જેવા છે. ખરેખર આનાથી કામ ઘણું ઝડપી થઈ જાય છે. Ctrl+C એટલે કોપી, Ctrl+X એટલે કટ, Ctrl+V એટલે પેસ્ટ અને Ctrl+A એટલે બધું જ સિલેક્ટ. બસ આટલું યાદ રાખો અને જુઓ કેવું ફટાફટ કામ થાય છે. અને જો એક્સેલ સાથે કામ પડતું હોય તો આ 3 વાતો ખાસ યાદ રાખવા જેવી છે. પહેલું, જ્યાં રો અને કોલમ મળે એ નાનકડા ખાનાને સેલ કહેવાય. બીજું, ઘણી બધી શીટ્સ ભેગી થાય એટલે બને એક વર્કબુક. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલા લખવી હોય તો શરૂઆત હંમેશા બરાબરના નિશાન એટલે કે =થી જ કરવી પડે. અને આ જે બધી આપણે વાત કરી એ માત્ર જાણવા ખાતર નથી. આ બધી મૂળભૂત બાબતો એટલી મહત્વની છે કે ઘણીવાર કમ્પ્યુટર લિટરેસીની પરીક્ષાઓમાં આ જ બધું પૂછવામાં આવે છે. આ જ એનો પાયો છે. આપણે કમ્પ્યુટર ચલાવતા શીખી લીધું, ઇન્ટરનેટ પર ફરતા શીખી લીધું, પણ એક સૌથી જરૂરી વાત બાકી છે. અને એ છે આપણી પોતાની સુરક્ષા. ચાલો હવે આપણા અંતિમ અને કદાચ સૌથી મહત્વના વિષય પર વાત કરીએ, ઓનલાઈન સેફટી. તો સાયબર ક્રાઇમ છે શું? સાદી ભાષામાં કહીએ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને થતો કોઈ પણ ગુનો, પછી એ વાયરસ મોકલવાનો હોય, કોઈના અકાઉન્ટમાંથી પૈસા ચોરવાના હોય કે પછી ઓનલાઈન છેતરપિંડી હોય, આ બધું જ સાયબર ક્રાઇમ કહેવાય. તો સવાલ એ છે કે આનાથી બચવું કઈ રીતે? 2 સોનેરી નિયમો હંમેશા યાદ રાખવા. પહેલો અને સૌથી અગત્યનો, પાસવર્ડ કોઈની સાથે શેર નહીં કરવાનો. એ ઘરની ચાવી જેવો છે. અને બીજો નિયમ, હંમેશા સાવધાન રહેવું. વાયરસ, ઓનલાઈન જુગાર, અજાણી લિંક્સ, આ બધા જોખમોને ઓળખતા શીખવું. તો બિટ્સ અને બાઇટ્સના નાનામાં નાના કણથી લઈને ઓનલાઈન સુરક્ષાના મોટા પડકાર સુધી આપણે કમ્પ્યુટરની દુનિયાના પાયાના પાઠ શીખ્યા. હવે આ જ્ઞાન એક સાધન છે
આ સાધનનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવી શકાય છે, કંઈક મોટું વિચારી શકાય છે. તો હવે સવાલ એ છે કે આ પાયા પર કઈ નવી ઇમારતનું નિર્માણ થશે?